टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. વાત કરીશું મહાઆફતની. અને આ મહાઆફતનો સામનો કરવા જઈ રહ્યું છે અમેરિકા, કારણ કે આ ઐતિહાસિક વિન્ટર સ્ટોર્મ એટલે કે હેવી વિન્ટર સ્ટોર્મ જોવા મળશે અમેરિકાના અલગ અલગ વિસ્તારમાં. અને સૌથી મહત્વની બાબત એ છે કે અમેરિકામાં સદીનું આ સૌથી ભયાનક અને હેવી સ્નો સ્ટોર્મ છે, જેની અસર અમેરિકાના 24 કરોડથી વધુ લોકોને થવા જઈ રહી છે. અને તેનો જે વ્યાપ એટલો વિશાળ છે કે લગભગ 2000 માઇલ સુધી આ વિન્ટર સ્નો સ્ટોર્મ જે ફેલાયેલું છે. હું આપને એક બાદ એક જે મહત્વના જે પોઈન્ટ હું આપને જણાવીશ, કારણ કે શા માટે તેને મહાઆફત કહેવામાં આવી રહી છે, શા માટે અમેરિકા આ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. તો 24મી જાન્યુઆરી એટલે કે આજનો શનિવારનો દિવસ, શનિવાર, રવિવાર અને સોમવાર, 24મી જાન્યુઆરી 2026, 25મી જાન્યુઆરી એટલે કે રવિવારનો દિવસ અને સોમવારનો દિવસ છે કે જે 26મી જાન્યુઆરી 2026નો દિવસ. આ 3 દિવસ એ અતિ મહત્વના સાબિત થશે. શનિવાર સાંજથી અને સોમવારના બપોર સુધી આ હિમવર્ષા, ભારે હિમવર્ષા, જીવલેણ ઠંડી અને વિનાશક બરફના થર જામવાને કારણે જનજીવન એ સંપૂર્ણપણે ઠપ થશે તેવી આગાહી વેધર ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે. દોસ્તો, જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે કેટલી વિનાશક રીતે આ વાવાઝોડું ત્રાટકવાનું છે, કે જે વિવિધ રાજ્યોમાંથી પસાર થવાનું છે. અને તે સાઉથ રોકીઝ અને મેદાની વિસ્તારોથી શરૂ થઈને મિડવેસ્ટ થઈને છેક ઉત્તર પૂર્વ સુધી, એટલે કે 2000 માઇલ સુધી તેનો જે વ્યાપ એ વિસ્તરેલો છે. અને તેના કારણે જ આને હેવી સ્નો સ્ટોર્મ કહેવામાં આવી રહ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે ઓહાયો વેલી અને ઉત્તર પૂર્વના વિસ્તારોમાં 12 ઇંચથી પણ વધુ બરફ પડવાની આગાહી કરવામાં આવી છે વેધર ડિપાર્ટમેન્ટ દ્વારા. ઘાતક ઠંડીનો સામનો લોકો કરશે, એવી ઘાતક ઠંડી કે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. હું આપણે કહું કે જે આ વિનાશક જે વાવાઝોડું ફૂંકાવાનું છે તે આર્કટિક પવનોને કારણે તાપમાનમાં ભારે ઘટાડો થશે. નોર્ધન પ્લેન્સમાં પવન સાથે ઠંડીનો પારો -40 ફેરનહીટથી -50 ફેરનહીટ સુધી જવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. તો આપ અંદાજ લગાવો કે ફેરનહીટ જો માઇનસમાં પહોંચે, તે પણ -40 થી -50 સુધી, ત્યારે તે અત્યંત જીવલેણ સાબિત થઈ શકે છે. જે માહિતી હું આપની પાસે લઈને આવ્યો છું તેના પરથી હું આપને જણાવી રહ્યો છું કે ઉત્તર પૂર્વ અને જે મિડ એટલાન્ટિક જે વિસ્તાર જે છે, એમાં ન્યુયોર્કની વાત કરું કે પછી વાત કરું ન્યૂ ઇંગ્લેન્ડની, તો ન્યુયોર્કની જો વાત કરીએ તો આપ ધ્યાનથી સાંભળજો. અતિ મહત્વનો વિડીયો હું બનાવવા જઈ રહ્યો છું કે જે રવિવાર 25મી જાન્યુઆરી 2025થી રવિવારના સવારથી સાંજ સુધીમાં જ માત્ર ન્યુયોર્કમાં તે 8 થી 12 ઇંચ જેટલો વિસ્તાર જે હિમવર્ષા પડવાની શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે. અને ન્યૂ ઇંગ્લેન્ડની જો વાત કરું તો મેસેચ્યુસેટ્સ અને તેની આસપાસના વિસ્તારમાં 20 ઇંચ જેટલો જે વરસાદ પડશે. આ રીતે જ અનેક વિસ્તારો એ બ્લોક થઈ જશે. રસ્તા પર માત્ર ને માત્ર સફેદ ચાદર જોવા મળશે. એ સ્નોની અનેક ગાડીઓ ફસાઈ શકશે. અને એટલે જ સોશિયલ વર્કર્સ અને પોલીસ ડિપાર્ટમેન્ટ સતત લોકોને ચેતવી રહ્યું છે કે જો આપને જરૂર ના હોય તો આપ ઘરની અંદર જ રહેજો, કારણ કે તાપમાનનો પારો 0 ડિગ્રીથી પણ નીચે પહોંચવાનો છે. અત્યંત ઠંડા પવનનો સામનો લોકો કરવા જશે અને તેની જે શરૂઆત છે તે અત્યારથી જ જોવા મળી રહી છે. અત્યારે હું જે સ્થિતિ જોઈ રહ્યો છું કે અનેક વિસ્તારો કે અનેક રાજ્યોની અંદર પણ પોલીસે એલર્ટ કર્યા છે. અને જે આ જે મેપ આપ જોઈ રહ્યા છો એ વોશિંગ્ટન છે, ન્યુયોર્ક છે, બોસ્ટન છે, એટલાન્ટિક છે, ડલાસ છે, હ્યુસ્ટન છે. આ દક્ષિણ ભાગમાંથી લઈને તે ઉત્તર પૂર્વ તરફ લગભગ 2000 માઇલનો વિસ્તાર તે પૂરેપૂરું કવર કરી રહ્યું છે. આ સિવાય જો મિસિસિપી અને જોર્જિયાની વાત કરું તો આ બંને વિસ્તારો એ આઇસ સ્ટોર્મનું એ કેન્દ્ર બિંદુ માનવામાં આવી રહ્યું છે. ફરીથી આપ સાંભળજો, મિસિસિપી અને જોર્જિયા, આ બંને વિસ્તારો જે છે મિસિસિપી અને જોર્જિયા, એ બંને એ આઇસ સ્ટોર્મના
એ કેન્દ્ર જે માનવામાં આવી રહ્યા છે અને ટેક્સાસની વાત કરીએ તો પૂર્વી જે ટેક્સાસ વિસ્તાર છે કે જ્યાં ડલાસ વિસ્તાર જોઈ રહ્યા છો તે વિસ્તારમાં અનેક ઘરોમાં હજારો ઘરોની અંદર વીજળી ગુલ થવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. કેન્સાસ અને ઓકલાહોમા અને આર્કાન્સાસમાં પણ લગભગ 6 ઇંચ જેટલો જે વરસાદ પડશે તેવી પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. અને જ્યાં સુધી વાત છે આ અમેરિકાનો જે મેપ છે, ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ કે એર ટ્રાવેલની વાત કરીએ તો તમામ વિસ્તારો જે છે તેમાં કંઈક આ રીતે ધીમે ધીમે જે હિમવર્ષા થશે અને રાતથી લઈને સવાર સુધીની અંદર આપ જોશો કે આખો વિસ્તાર ઢંકાઈ ગયો હશે, કારણ કે લગભગ 1 થી 1.5 ફૂટ જેટલો જે બરફ પડશે. ન માત્ર જે હિમવર્ષા થશે પરંતુ તેની સાથે આર્કટિક એર જે છે કે જો તેની અસરને કારણે એ સ્નોની સાથે આઈસ પર પડશે, ફ્રીઝિંગ આઈસ પડશે. એક એવું ફ્રીઝિંગ આઈસ પડશે, એ આઈસ પડશે કે જેને કારણે એ રસ્તાઓ લપસણા થઈ જશે. એટલે શનિ અને રવિ વચ્ચે એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 9,000 જેટલી ફ્લાઇટ્સ રદ અથવા તો તેને વિલંબિત કરવામાં આવી છે. અને પાવર કટની પણ જે શક્યતા છે, અનેક વિસ્તારો જે છે જેમાં પાવર કટની પણ પૂરેપૂરી શક્યતા જોવા મળશે. અને આ ઉપરાંત જોવા મળશે કે અનેક ઝાડ અને વીજળીના થાંભલા પણ એ પડવાની શક્યતા છે. અને એટલે જ વેધર ડિપાર્ટમેન્ટ દ્વારા, પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આટલી જબરદસ્ત આંધી સાથે આ સુનામી કહી શકાય તેવો વિન્ટર સ્ટોર્મનો સામનો જ્યારે 2000 માઇલ વિસ્તારમાં અમેરિકાના 24 કરોડથી વધુ લોકો જ્યારે સામનો કરવા જઈ રહ્યા હોય ત્યારે દરેક વ્યક્તિએ સાવધાની રાખવાની જરૂર છે. દોસ્તો, આપ સૌને નમ્ર વિનંતી છે કે આ વિડીયો આપ આપના ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સને અચૂકથી મોકલજો, કારણ કે એક અત્યંત એવી અકલ્પનીય પરિસ્થિતિમાંથી અમેરિકન પસાર થવા જઈ રહ્યા છે.